જે દી આ ઘર બનાવ્યું ને હા તેદી મેં તારા પપ્પાને કીધું જ તું હા કે પેલા રામ ભગવાનની મસ્તીની સરસ મજાની મૂર્તિ બેહાડજો. તો રામ ભગવાન છે, સીતા માતા છે, લક્ષ્મણ છે, હનુમાન બાપા છે, ગણપતિ બાપા છે કે નહીં? હા છે. અને હવે રામનવમી 2 દી પછી છે ને, હા તો પછી હવે હે ને મારું તો એવું સપનું હે કે હવે તો અયોધ્યામાં રામ ભગવાન બિરાજમાન થઈ ગયા, હા એટલે મારે તો હવે ત્યાં જ દર્શન કરવા જાવું છે. તો હાલો ને જાય મમ્મી. એમ કઈ આપણા બાપનું રાજ હાલે હે વાહ. એમ આપણે નો જઈ હકી. રામનવમી હે, હમણાં 22 જાન્યુઆરીએ સ્થાપના થઈ ભગવાનની, હા. બરાબર? હવે અત્યારે આ વર્ષ પહેલું વર્ષ છે તો કેવડો ઉત્સવ કર્યો હોય તને ખબર હે? હા. ત્યાં હાલવાની જગ્યા નહીં હોય, આપણા જેવા લાખો અને કરોડો માણસો ગયા હશે. હાલો ને જાય પણ મમ્મી. જાય પણ આપણે હે ને તાર પપ્પાને ફોન કરીને કહી કે કંઈક વ્યવસ્થા કરે તો આપણે હે ને ટિકિટ બુક કરાવી લઈએ. અને હજી 2 દીની વાર છે ને તો થોડીક ટિકિટ મોંઘી થાય પણ ટિકિટ કરાવી લઈ. હાલો કરી હાલો મમ્મી. ભગવાનના પહેલા દર્શન કરી લે અને રામ ભગવાનને કે છે ને મને પહેલા નંબરે પાસ કરી દેજો. મને પેલા નંબરે પાસ કરી દેજો. હા બસ, મારી ભૂલ ચૂક માફ કરજો મારી ભૂલ ચૂક હોય માફ કરજો. અને મારા પપ્પાને ધંધામાં બરકત આપજો. પપ્પાને ધંધા બરકત દેજો. હરખું બોલે ને, ગોગડા વેડા કરસ ને એટલે જ ભગવાન કઈ સમજતા જ નથી તારું. પપ્પાને ધંધા બરકત દેજો. આ એમ પછી ઓલું ભૂલ હોય માફ કરજો પપ્પાની. ઓલું તું ગીત ગાતો તો ખબર છે ઓલું કયું? મેરે ચોપડી કે ભાગ આજ ખુલ જાએંગે, રામ આएंगे, રામ આएंगे, આएंगे, રામ આएंगे. તું રોજ ગીત ગાતો તો વળી પાછો ભૂલકડો એટલો હું ભૂલી ગયો ને. મમ્મી. ભૂલી જ જાસ બધુંય. મા બાપને ભૂલી જાજે ના. પહેલી. કર તાર પપ્પાને ફોન હવે. હા ઉભે કરો હું પડ્યો ફોન. હે રામ ભગવાન, તમારું એકદમ મંદિર મેં વ્યવસ્થિત સાફ કરી નાખ્યું, નવા નવા વાઘા કરાવી દીધા અને હવે ખાલી કામ એક એટલું બાકી છે કે તમારા મંદિરમાં લાઇટો ફિટ કરી દઉં ને હાઈ ક્લાસ ઝબકબગતી, એટલે એકદમ હાઈ ક્લાસ લાગશે. અને મારા ગામનાને બધાને એમ થાય કે અમે તો રામ ભગવાનનું અયોધ્યામાં જન્મદિવસ ઉજવવા ગયા હોય ને એવું મેં તમારું મંદિર શણગાર્યું છે. અને ધંધામાં બરકત દેજો, તમારો ભગત હો. હેલો પપ્પા, જય શ્રી રામ. હા જય શ્રી રામ. બોલ ને બેટા. અરે મંદિરે છો? આ ભગવાનનું કાર્ય છે એટલે ભગવાનનું મંદિર સાફ કરું છું. હા 2-3 દી પછી રામનવમી નથી તે પછી પણ ન્યા શું છે મને એ કે ને ખાલી. ઠેક તમારે ભગવાનનું જ કામ છે. એ સારું હાલ, કાંઈ વાંધો નહીં, આવું જ છું હાલ. ઉપાધિ કરીમાં મૂક ફોન. શું કીધું ઝીણકા? પપ્પા મંદિરે જ છે. હે ને? હા ઝીણકા જો આપણે બે નસીબદાર હી કે તારો પપ્પો કેટલો સારો છે, આદર્શ અને સત્યવાદી છે. રામ ભગવાનના કેવડા મોટા ભગત છે. છે કે નથી? 100% સાચી વાત કરી ભાભી. હે ને? હા ખરેખર હો. ભગાડી તો ભગાડી જ છે. અને આ ઘોર કળિયુગમાં આવો ધાર્મિક અને સત્યવાદી માણસ, વાહ ભાઈ વાહ, ધન્ય છો સાચી વાત છે, તમે. સાચી અને વાત. ભાભી આ ગર્વ છે મને મારા ભાઈબંધ ભગેડી ઉપર. એમ ને? હા તો પછી ઉભા રહી, હું પાણી લેતી આવું. અત્યારે મંદિરે જ છે હો. આ રામનવમીની તૈયારી કરે છે ને? હા, આ મને કહેતો હતો હા કે રામનવમીની તૈયારી કરવાની છે. આલ્યો. અરે રજા રાખી દીધી હે 2 દી અગાઉ કે હું આવીશ નહીં. 2 દિવસ અગાઉ મારે છે ને મંદિર આખું શણગારવાનું હે. એ રાત દી મહેનત કરે ભાભી, હા. બહુ ધાર્મિક છે. અને આ તું કહેતો તો ને શ્રીનાથજી ગયા તમે, શ્રીનાથજી ગયા તા? હા શ્રીહરિ પ્રસાદ લેવા. અરે મારા ઝીણકા હાવ ભૂલાઈ ગયું યાર. પણ કાંઈ નહીં, જો સાંભળ, આજે છે ને આજે સાંજે મારી અયોધ્યાની ટૂર જાય છે. આજે બસ રવાના થાય સાંજે, બરાબર? હે? અને ભાભી તમે તો ઘરમાં બધાય છે ને રામના ભગત છો, હા હો. એટલે બોલો ભાભી, અયોધ્યાથી તમારા બધાય માટે હું શું લઈ આવું? પણ તમારે કહેવાય ને કે કૃષ્ણ ભાભી આપણી જ બસ જાય છે અયોધ્યા. મને શું ખબર તમારે આવું હશે? તો કાંઈ વાંધો નહીં, જઈ ગયા ત્યાંથી ખબર 3 ટિકિટ બુક કરો, હાલો જલ્દી અત્યારે. ભાભી આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. કેમ? ઇટ્સ ક્વાઇટ ઇમ્પોસિબલ. કારણ કે આખી બસ પેકે પેક છે. હાવ તો વાઈટ ભલે બસ હોય એમને બેહી જાય એમાં. ક્યાં બેસું મારી? વ્હાઈટ બસ નથી તો ઇક્વાઇટ એવું કંઈક બોલે છે ઇંગ્લિશમાં. એટલે કે આમ શક્ય નથી. ટોટલ બધી સીટ છે ને પેકે પેક તો છે. એક કામ કરી, ઓલા બધા ઉપર નથી બેતા કેરિયલ માં, અમે આ બેસી જાવ, એમાં શું ફેર પડે? આ તો ભલે વાંધો નહીં. હું ખબર ક્યાં અયોધ્યા આવ્યું?
આ રસ્તામાં ક્યાંક તમે પડી જાવ, આવા જોખમ લેવાય? એવું કાંઈ ન હોય, ભગવાનના દર્શન કરવા જતા એમાં કાંઈ જોવાનું ન હોય. ના હવે જો મારી ટૂર્સ ટ્રાવેલ્સની કંપની છે ને એ બધા નિયમોનું સ્ટ્રિક્ટલી પાલન તો કરે હવે છે. કેબિનમાં બેસી જઈ તો હાલશે? હા પણ કેબિનમાં બાપુ જરાય જગ્યા નથી, અરે રે બહુ બિલકુલ કઈ. ક્યાંય જગ્યા નથી. આયા તાર પપ્પા જો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. શું કે જમાભાઈ? હું ભગેડી રામનવમીની તૈયારીઓ કેવી ચાલે છે મંદિરમાં? એ બે દી થયા ન્યા જ મથું, મંદિર આખું સાફ કરી નાખ્યું. ભગવાનના કપડા વ્યવસ્થિત લીવો, ગામમાં જઈ ભગવાનને મુંગટ, માળા, એ ખેસ એ બધું હાઈ ક્લાસ લીવો. વાહ વાહ ભગેડી વાહ, કેવું પડે બાકી એમાં તારે કાંઈ ન ગવું પડે. એકવાર તમે મંદિર જોતા રહી જાઓ, અયોધ્યા ટૂંકું પડે એવું જગમગરા મારશે. અરે તારા જેવો રામનો ભગત હોય પછી તો આ રામનવમી એ બધું જગમગાટ જ કરે ને, ધામધૂમથી થાય. તમને શું કહું છું? હે તો હાલો ને આપણે અયોધ્યા જઈએ. હાલો તમે ઘડીક વાર હું એમ કહું છું, એ બધું તમારે વહેલા મને કહેવાય. અત્યારે મારા ગામમાં બધી તૈયારી છે, ગામના છોકરાઓને મારે રાજી રાખવા પડે. હા બાપા જવું હાલો હાલો પણ ઈ અગાઉ કીધું ને તો ખબર પડે. હવે આ ખબર કે મારે જવું અયોધ્યા બાપા. આને સમજાય ને. પણ તમે હા નથી પાડતા, બધાય જાય. જો અમારે એમ હું ખોટું નહીં બોલું, મારે કારણ એની હયા કરવી એનું નામ કાંઈ નહીં. મારે લઈ જવા હોય તો જ આ પાડું. આ બધું તમારી વાત સાંભળો. જો આ તમારા ભાઈ બસો કાઢે જ છે, બોલો. હે હા તમને ખબર નથી કે મારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામકાજ? આ ઈ તો ખબર છે. તો પછી તો એની અયોધ્યાની બસ આજે જ નીકળે છે. તો એમાં શું કેવું રહી નથી જગ્યા ભગેડી ભાઈ. હવે મારી વાત સાંભળો, જો એની ગાડી તું તો હા આને કેને આવ્યો જે ચાલે જગ્યા હોય તો થાય, નકર હાલીને જાય તો થાય. હવે જો મારો હાથ ઉપડી જાય નકામું થાય. એક તો મેં હાથ મૂકી દીધું મારવાનું બધું. મારવું હે ના જવું અયોધ્યા. એ કયો ને, તમે તો કઈ કયો હાવ ટાઢા થઈને બેઠા હોતે. પણ મેં મૂકી જ દીધું આ કંકાસ ગજીયાનું ઘર. હાવ બંધ જ હવે. રામનું નામ લેવાનું વાહ વાહ જેવું. ઘર હાલવું ચાલે ન હાલે કાંઈ નહીં. હું એમ કહું છું, નસીબમાં લખ્યું હોય ને તો બધે જવાય. અને રામ ભગવાનની જેદી મરજી હશે ને તેદી તમને ઉઠતો કજિયો લાવશે ને કે હાલો મારે ભેગા ધરાર તમને લઈ જાય. તમારે નહીં જવું હોય તોય. અત્યારે તમારી ગાડીમાં જગ્યા નથી તો નથી જવું ક્યાંય. બેહો ના જવું ફોન જવું. હેલો લે હા રાજુભાઈ બોલો બોલો. અરે ભલા મને અત્યારે ઓન ધ સ્પોટ થોડી કાંઈ ટિકિટ કેન્સલ થાય, એટલે 3 ને. એ અમારી કર નાખો, અમે પૈસા અત્યારે લઈ ગયો. તમે થઈ જતી હોય ને તો આપણે હારવાર વયા આજે જઈએ. સાંભળો રાજુભાઈ, કાંઈ વાંધો નહીં, હું તમારી 3 ટિકિટ કેન્સલ કરી નાખું છું. અને સાંભળો, તમે બિલકુલ ચિંતા ન કરતા, હું તમને ટિકિટના પૈસા પણ પાછા આપી દઈશ, બરાબર? ઓકે ઓકે. બરોબર, તમે મારું પાકડી નથી જડતું. જો મેં તમને કીધું તું ને હા કે તમારે નસીબમાં હોય તો ઉઠતું તું આવે. સાચી વાત છે. આ જો પ્રભુની લીલા કેવી અપરંપાર. રામ તમારી ભગવાનની મનની લીલા ઈચ્છા તો પૂરી છે. થઈ. હે? શું કીધું તે? તમારે દર્શન કરવાની ઈચ્છા પૂરી થઈ. થઈ ગઈ ને? અપરંપાર છે હો. હવે તમે તું મારી વાત સાંભળ. પાકીટ અત્યારે જડતું નથી કે ઘરમાં પડ્યું છે. અમારી 3 ટિકિટ ફાઇનલ. કેટલા વાગે બસ ઉપર છે કઈ કેટલા વાગે ઉપર છે? સાંભળો, અત્યારે હું અહીંથી રજા લઉં તમારી. અને સાંજે 6 વાગે. ક્યાંથી ઉપર છે? એક્ઝેક્ટ 6 વાગે કેકેવી હોલ થી બસ ઉપર છે. અને આ ટિકિટમાં સીટ કેટલા નંબર છેલ્લી છે કે પહેલી હોય? હું તમને કહી દઈશ, હું હાજર રહીશ ને હું ત્યાં યાર. છેલ્લી હોય ને તો રોદા બહુ આવે. વાઈન ખાતું ઉલવે. મને ખબર છે. બેસાડી દઈશ એવું લાગે ને બધું. મોટ બેહાડી હું તમને સીટ ચેન્જ કરાવી આપીશ, બરાબર? પણ મોડું કરતા નહીં આવે. અમે 6 વાગે અમે અડધી કલાક વેલા કેકેવીએ પહોંચી જાવ. હરખ જેવડો છે. એ આવજો. હાલો હવે અમારે અમે 3 વાગે જાવ છું તો રૂપાદી ન કરતો. અને હું કહું હા નક્કી જ કરી નાખ્યો અયોધ્યા જવાનું. પણ મારે એમાં જવું જોઈએ ને ધામમાં. તો તમે અહીંયા મંદિરે જતા હો, બીજા બધાને કામ હોપતા હો. ઝીણકા તું ઉપર તું તાર પપ્પા ભેગો જાસ મંદિરે? ના હું ધરાવે કરીશ. હા તો એને અમે બે પેકિંગ કરી લે બધું. તું મારે ભેગું નથી આવું, તું હુઈ જા ઉજાગરો તારે. આખું ઘરાણી છે. હું આ મંદિર બધાને હોપતા હું. હા તો હું કપડા લઈ લઉં ને તમારા બધાય. હા. અને બધાય આ જભા જ લેવાના હે કે ઓલા લવ શર્ટ કે? જો અયોધ્યા જાય કોઈ દી મારે ઓલો બુસ્કોટ નહીં પહેરવું. મારે આવો જબ્બો જ નહીં. તો બધાય કલરના જભા લઈ લઉં ને તમારા. હા ભલે. લઈ લે તું. અને ઓલા કેસરી કલરના 2 જભા હે બે નાખી દઉં. આ બે નાખજો. હા ભલે. એવું છે કે તારે પહેરવા થાય ન્યા જઈને. અરે આવો આવો વગેરે ભાઈ. હા ભાઈ બસ મજા મજા. મારે હવે ખાસ ઈ તમારું કામ હતું કે આ મંદિર તો મેં સાફ કરી નાખ્યું હતું આપણા ગામનું રામ ભગવાનનું. અને લાઈટો ખાલી એક ફિટ કરવાની છે.
એ ઓલા રોશની વાળાને કહી દીધું હે હા. કે સાંજે 6 વાગે ફિટ કરી દે હે. ભલે અને રામ ભગવાનનો જન્મ દિવસ તમારે છોકરાઓને બધાને ઉજવવાનો છે. અમારા બધાય હા તો તમે અમે જાય છીએ અયોધ્યા, હું માર ઘરવાળી મારો છોકરો અમે બધા અયોધ્યા જાય છીએ. લે આ વળી ક્યારે નક્કી થયું? હમણાં તો તમે કીધું તું ને હું આવીશ. ભાઈ હું ઘરે ગયો તો ને હા તાર છોકરો વાહે લઈ ગયો, ઘરવાળી વાહે લઈ ગઈ કે રામ ભગવાન અયોધ્યામાં બેસી ગયા અને રામનવમી આવે છે તો આપણે ન્યા બધું કરવાનું છે. એટલે મેં એમ તો ઘરે કીધું કે આ ગામમાં કોણ ધ્યાન દે છે. તો પછી મને ઘરવાળીએ ગુજરાતીમાં કીધું કે આટલું ગ્રુપ સર્કલ છે, હા એક દી છોકરા નો હાંસવી લે મંદિર આપણું હે, એટલે આટલું કામ તમારે કરવું જોઈએ. ચાલો હો ચોક્કસ. ઈ બાને હું તમને ખબર છે ને રામ ભગવાનનો ભગત હો એટલે હું અયોધ્યા જોતો આવું. મારા વતી દર્શન કરી લેજો. મજા કરો બધાય હાટું, આખા ગ્રુપ હાટું પ્રસાદી લેતો આવીશ. લેતા આવું પણ જો ગામમાં જરાય ઓલું ન લાગવું જોઈએ, ગામમાં ધામે ધૂમે પાકું પાકું ખર્ચામાં જરાય ન મુંજાતા. પાકું પાકું. હાલો આ તમને હોપીને જાઉં છું. હાલો જય શ્રી રામ. મારા કપડા પેક કરી લે. હા તારા કપડા પેક કરે કે ના ચોપડા હું બહાર કાઢીને રહે છે અંદર નાખ ને બધું. હમણાં રાખી દઉં પણ હવે પણ આમ નામ બધોય ખેરી ચો રાખસ ને મને કઈ હુજ જ નથી પડતી. નાસ્તો ને બધો નાખી દીધો. ન્યા તને ખાધા વગર તો ને કઈ થઈ જાય. નાસ્તો જોઈએ ને. તો કોઈ ના પાડશે તને રસ્તામાંથી લઈ દેવાની. જો હનુમાન ચાલીસાની બધું આમાં રાખ્યું છે સાંભળજો. હા હો ઈ તારા પપ્પાના બેગમાં રાખ્યું છે. હા. પછી જો તારો ને તારા પપ્પાનો ટુવાલ આમાં રાખું છું, બરાબર? હા. મારા કપડા એના ભેગા ન કરતી. કા? પપ્પા ભેગા ના. ઈ ભાઈ મને દેતા નથી ઘડી. દે હે હવે કઈ યા તને એમને એમ થોડા ફેરવસી કપડા વગર. શાંતિ રાખ ને. જો આ નાખું હું. હા એક તારો આવો જબ્બો નાખ્યો, એક તાર પપ્પાનો નાખ્યો. હા. પછી મારી એની છે ને આ બંડી ને માળાય નાખી દઉં. હા. વળી માળા વગર તો ક્યાંય જાહે નહીં. અને આને છે ને અડતો નહીં. અને જો હું એક આવડી આ હાડી નાખી દઉં, બરાબર ને? હાલ છે ને અહીંયા હાલે. એક આવી નાખી દઉં, લાલ લીલી ને પીળી ને. હા. બરાબર? હા તો બધાયના બે બે જોડી જ કપડા લીધા હે. ક્યાંય ધૂળબૂળમાં બેઠો અને ક્યાંય પદોરાણો તો એવો મારીશ ને કે વાત ન પૂછ. ના નહીં રહેવું બે ભાઈ. જ જોડી કપડા લીધા હે, ત્રીજા જોડી નથી લીધા. હા. બરાબર? અને શાંતિ રાખજે, ક્યાંય વલુકડા વાંદરા વેડા કરતો નહીં. હા ભાઈ. મને જરાય નહીં મેળ આવે. પણ મારામાં કપડા ધોવાની તેવડ નથી. હા હાલો હવે તાર બૂટ લેવાના હે તારા? એ બૂટ તો હમણાં ઉકેલ લઈશ. આ તો બૂટ ને મોજાઈ લઈ લેજે જા. હા મોજા તારા નાખી દે. પછી એમ કીધું ને, મમ્મી મોજા ભૂલી ગયો તો ઉઘાડા પગે રખડાવીશ. હા હાલ થઈ ગયા તૈયાર? એ અમારે વાર હે, તમે અંદર આવતા રહ્યો ને તમે જ કપડા બદલાવી લ્યો. એ મારે નથી બદલાવા, બસમાં મેલા થઈ જાય, હું અયોધ્યા જઈને બદલાવીશ. તમે જલ્દી અંદર તો આવો પણ 10 મિનિટ. એટલી લપરીના છે. બાયણું બંધ કરજો, કૂતરા ગરી જાય હે. ઘરમાં જ છે કૂતરા. ઉતાવળ રાખો. રાઈડ થયા હો. 5:30 વાગ્યાની બસ હતી. અને આ બધું કોણ? બંધ કર્યું, ગેસ નહીં બધું કે એ બધું. લઈ લ્યો ભેગું ગેસની. ઈ ક્યાં ઉતાવળ છે? માં જવાનું છે ઘાય ઘા. હા. બસ વઈ જાહે. પણ તમે પછી ધમો એમાં ખારો તમે થાહે. આવો. હાલો હાલો જોઈ પછી. હાલે લે જા. હાલો ઊભા જ રહે, ઊભું થાવ કોક માજી. આ કોણ છે? કોણ? એ માસી. માસી ઉભા રહે જરાક. લે તો ઊભા કરો તો. ઉને આકા હલે હે. અરે રે લે તો ઊભા તો કરો. એન ઘરમાં લઈ લ્યો. હાલો એ માજી હેડા છેલ્લો એટલે કોણ હશે પણ આવી જી રીતે હોય બસ થઈ ગઈ. હાલો ને. શાંતિ તો રાખ. એમ આવી રીતે કોક માણા આપણા ઉમરે આવી રીતના પડી ગયો ને બસ લઈને ક્યાં આવી તાર ભેગા ખાનો મુનો રે. અંદર લઈ લ્યો. હાલો અરે રે અરે રે બાપા અરે રે. જાતો જીરકા પાણી લઈ આવ. પાણી લેતો જાવ ખાય ઓલો ટાઢું લઈ જા ફ્રીજમાંથી, હજી બંધ જ કર્યું એમ. હતું. લ્યો તો જરાક ઉઠાડો તો ખરી. બા બા લાવ તો જીરકા પાણી છાંટતો. લઈ લ્યો તો તો ફોન તો આપ. કેનો છે? હાલો હા એ ધમાભાઈ, એમાં એવું છે કે અમે હમણાં બહાર નીકળ્યા ને તો એક માજી અહીં અમારા ઉંબરે પડી ગયા છે અને એને કોઈ હિસાબે હોશ નથી આવતો. તો અમે અત્યારે કેમ આવીએ કે હજી અમે નીકળાઈ નથી. અમારા માજીને હોશ નહીં આવે ને તો એને દવાખાને લઈ જવા પડશે. તો ઈ કે હું બસ લાવ વાત ઉપાડી કરું, લઉં લાવ. એમ કહે. હાલો એ સ્પીકર કરો તો. ભગડીભાઈ, હા તમે લોકો શું કરો છો યાર? આ હા. બસ ઉપડવાની તૈયારીમાં છે, જલ્દી આવો જલ્દી. ભાઈ અમે ઠેલા ભરીને નીકળ્યા ને ત્યાં મારા ઉમરા પાસે કોક માજી અજાણ્યા પડ્યા હતા બેભાન થઈને. તો તમારા કઈ સગાવાલા છે? ના ભાઈ ના, તો એવું કે લખેલું છે
કે ઓળખીતા હોય તો જ એને સાથ સંભાળ રાખવાની. અને હર હંમેશના માટે માનવ સેવા એ જ પ્રભુ સેવા. અને કોઈ ભગવાન એમ નથી કહેતા કોઈક દુઃખી માણસ હોય એને દુઃખી મૂકીને અહીં મારા મંદિર આવો એવું કોઈ કહે હે તમારા ભાઈ? હે અરે પણ યાર તમે વિચાર તો કરો, મારે ક્યાં સુધી બસને રોકી રાખવી યાર? એમ જો મારી વાત સાંભળો, જો મોડું થતું હોય ને તો તમે જવા દ્યો, એવું કઈ ફરજિયાત નથી. પણ જો આ માજી ભાનમાં આવશે ને તા લગામી માજી પાસે જ રહી. હાલો ને પણ તમે લોકો ગજબ છો યાર. શાંતિ રહી. ઉભારી આવી. ના ના તમારે જો ભાઈ મોડું થતું આવી એમ નહીં, પણ તમે યાર કોઈ અજાણી માજી માટે તમે અયોધ્યા આવવાનું ના પાડો છો યાર. અરે ભલા માણસ તમારા માટે અજાણ્યા છે, અમારા માટે કાંઈ અજાણ્યા નથી. અમે તો માવતર સમજીને એને ઘરમાં રાખ્યા. એ જ્યાં લગન ભાનમાં નહીં આવે ને તા લગન અમે એને મૂકીને રેઢા નહીં આવી નહીં આવી નહીં આવી. અરે મોડું થતું હોય તો છેલ્લી 5 મિનિટ તમારી રાહ જોઈ ન આવો એટલે હું બસ ઉપાડી મૂકીશ. એ ઓકે? બ્રેક ભરી રાખજો આવી. તમારે મોડું થતું વહી જવા. માજી ભાનમાં આવશે પછી આવશે. મૂકો ફોન. અવાજ આવું એ આ પેલા જો આ વિચારાય લાય પાણી હજી છાટવું પડશે. જો હરખી તે પાણી છાંટો ને. હૈલા હૈલા હૈલા. હૈલા એ બા બા બેટા હજી પાણી છાંટો, પાણી છાંટો. હજી છાંટો છાંટો. જે હરખા ભાનમાં આવી જાય. જો જો હાલે તો મૂકતો ઊભા કરો તો. બા ઉભા થાવ. એ તમે બા તમે કોણ છો ને અમારા ઉંબરે કેમ આવ્યા ને ક્યાંથી આવ્યા બા? મને કાઈ ખબર નથી બેટા. તો હું એવું પીટીને પડી ગઈ. આ અમાર ઘર પાસે. અરે રે તમારે કઈ નાસ્તો કરવો હે? તમારે કાઈ પાણી પીવડાવો તો ખરી, પણ જજણકા બીજું પાણી ભરતો આવજો. બીજું ભરતો જા જા. હા બસ માર તમારી કઈ ઈચ્છા છે? તમે કે ભૂલા પડી ગયા છો? તમને કઈ તકલીફ છે? મને ઈ કઈ યાદ નથી બેટા. તમારા છોકરા કેવું કઈ છે બા? ઈ મને કઈ યાદ નથી. આ લ્યો પાણી પીવો તમે. ઉભા રહ્યો પાવ તમને પાણી પી લ્યો. અરે રે બિચારા મૈતડી કરના ક્યાંથી આવ્યા છે. હાલો રાખ દેવા. તમારે કઈ નાસ્તો કરવો છે? ચા પાણી પીવા હે? કઈ જમવું છે તમારે? ના બેટા, હા મારે કઈ ખાવું નથી. તો? ખાલી મને એક રકાબી ચા પાઈ દો બેટા. અરે કાઈ વાંધો નહીં, ઉપાધિ કરો માં. એક રકાબી ને 2 રકાબી પાઈ દો. તમને કહું અમાજીને બેહવા દ્યો. થોડો ટીણકા પંખો એકદમ ફાસ્ટ કરી નાખે, એસી એકદમ ફૂલ કરી નાખે. હાલો તમે મને મદદ કરાવો બેટા. ભગવાન તમારું ભલું કરે. હા ભલે કાંઈ વાંધો નહીં. મને બચાવી તમે. મને ઘરમાં લઈ આવ્યા તમે. અરે માજી એવું ન હોય, અમારા આટું તો બધાય હરખા જ છે. અમે કોઈ દેવ રાખ્યું જ નથી કોઈ આઈ રે. તમે તમારે બેહો, અમે તમારા આટું ચા અને નાસ્તો બે લઈ આવી. જલ્દી ઉભા થા બેટા. જલ્દી છે ને પંખો ફાસ્ટ કરી નાખ, એસી ચાલુ કર નાખ. બાને બેહવા દે. લે લે આ માજી ક્યાં ગયા? ક્યાં? માજી સાતો જોઈ આવતો. નીલકા છો તો રૂમમાં હે? આ પાછા નથી આવી ગયા ને માજી? બા બા રૂમમાં કઈ નથી. દીકરા, તમે માનવતાનું જીવતા ઉદાહરણ છો. અરે એક અજાણી વ્યક્તિ માટે તમે તમારા રામ ભગવાનના દર્શન કરવા અયોધ્યા જવાનું પણ તમે ટાળ્યું. સાચું કહું તો તમે ધર્મ પ્રેમી તો હતા જ, પણ તમે જીવ દયા પ્રેમી પણ છો. અરે તમે માનવ સેવાને પણ પ્રભુની સેવા સમજો છો. હું તમારાથી ખૂબ પ્રસન્ન થઈ છું દીકરા. તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે એવા હું આશીર્વાદ આપું છું. અને જલ્દી કરો, અયોધ્યાની બસ હજુ પણ તમારી રાહ જોઈ રહી છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હું સમજી ગઈ જેઠા. આપણે ભગવાનને આટલા બધા માની છીએ ને, અને તમે ભગવાનની આટલી સેવા કરો છો હે, તો પ્રભુએ તો આપણને સાક્ષાત દર્શન દીધા. આપણું મન સાચું છે, આપણું દિલ સાચું છે ને, તો ભગવાને અયોધ્યા આવવાનો હુકમ કર્યો, આપણને ઘરે દર્શન દીધા. અને ખરેખર આપણે તો ધન્ય થઈ ગયા હો. પ્રભુ આપણી પાસે આવી ગયા. બસ મારો તો હવે કાઈ નથી જોતો, હું તો ધન્ય થઈ ગઈ. અને છે ને પ્રભુ એમે કીધું કે બસ પડી છે, તમે જાઓ. તો હાલો હવે આપણે હાલો. અને મિત્રો અમે બધાય તો અયોધ્યા જાય છીએ, તો તમે બધાય અમારી સાથે હાલો. બોલો બધાય જય શ્રી રામ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા ઉર્ફે કિસુડી, અને કહેવત છે કે આપણે પ્રભુને સાચા મનથી અને સાચા દિલથી માનીને ત્યારે આપણને પ્રભુ જરૂર દર્શન આપે છે. અમને જરૂર દર્શન આપ્યા.
અને રામનવમી નજીક આવે છે એને લઈને મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ ભગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.